શિયાળામાં અમુક રેસીપી તો આપણે ન ખાધી હોય ને તો શિયાળાની મજા જ ન આવે. એવી જ એક રેસીપી છે આ મહેસાણાના ફેમસ તુવેરના ટોઠા. જો એક વખત આ રીતે ઢાબા સ્ટાઇલ બનાવી લીધા ને તો ગેરંટી આપું છું બહારથી તમે ક્યારેય નહીં લાવો. એવા પરફેક્ટ આ તુવેરના ટોઠા બનશે. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. તો ટોઠા બનાવવા માટે આપણે જે આખી તુવેર આવે છે, જે સૂકી તુવેર આવે છે તે લેવાની છે અને તેને આપણે પલાળી રાખવાની છે. 8 થી 10 કલાક પલાળી રાખ્યા પછી પાણી કાઢી લેવાનું છે અને એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે મેં 1 કપ પલાળી હતી તો એમાં આપણે 1.5 કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે. 1.5 કપ એટલે કે આપણે કોઈ પણ વાટકીનું માપ લીધું હોય તો 1.5 માપ લેવાનું પાણી અને એને આપણે બાફવા મૂકવાનું છે. 6 થી 7 વિસલ આવે ત્યાં સુધી એને બાફી લેવાનું છે અને પછી કુકર ઠંડુ થાય ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું. હવે વઘાર કરવા માટે થોડાક સૂકા મસાલા લઈ લેશું. તો અહીંયા મેં તમાલપત્ર, સૂકા મરચાં, લવિંગ, મરી, અજમો લઈ લેવાનો છે, પછી જીરું, થોડીક હિંગ લઈ લેવાની છે. હવે આ બધી વસ્તુને આપણે થોડીક તૈયાર કરીને રાખી દેવાની. હવે આપણે સાથે સૂકા મસાલા પણ પાવડર ફોર્મમાં હોય છે તે પણ તૈયાર કરી રાખવાના છે. તો અહીંયા ધાણા જીરું લઈ લીધું છે, કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, ગરમ મસાલો, હળદર લઈ લીધી છે અને મીઠું લઈ લીધું છે. તો આ પણ આપણે આ રીતે તૈયાર કરીને રાખી દેવાનું છે. હવે વઘાર કરવા 1/2 કપ જેટલું તેલ લેવાનું છે. જો તમારે ઢાબા સ્ટાઇલ એકદમ સરસ તેલવાળું ખાવું હોય ને તો આટલું તેલ લેજો. નહીંતર પછી તમે થોડુંક ઓછું તેલ લેવું હોય તો અડધું તેલ પણ લઈ શકો. હવે અહીંયા 1 કપ મેં લીલું લસણનો લીલો પાટ લીધો છે અને 1/2 કપ મેં અહીંયા લીલું લસણનો સફેદ પાક લીધો છે. ટોટલ આપણે અહીંયા 1.5 કપ જેટલું લસણ લીલું લેવાનું છે અને 1 થી 2 મિનિટ એને સાતળી લીધા પછી જ આપણે એમાં ડુંગળી ઉમેરવાની છે. તો ડુંગળીની પણ પેસ્ટ મેં લીધી છે, તે પણ 1/2 કપ લીધી છે. તો અહીંયા 1/2 કપ જેટલી ડુંગળીને આપણે સરસ મજાની તેલમાં સાતળી લેવાની છે. આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી તેલમાં આપણે એને સાતળી લેવાની છે ડુંગળીને. હવે મરચાં લઈ લેવાના છે અને એમાં આદું તમારે ખાસ અહીંયા ઉમેરી દેજો. અહીંયા આદુ મરચાંની પેસ્ટ આપણે કરીએ એમાં આદું થોડુંક વધારે જ હોય છે અને લીલું મરચું તીખું ન લેવું હોય તો મોરું મરચાંથી પણ પેસ્ટ કરી શકાય. હવે પેસ્ટ ઉમેરી દીધા પછી 1 મિનિટ સુધી એને સાતળી પાછું લેવાનું. પછી જ આપણે અહીંયા સૂકા પાવડર મસાલા આપણે તૈયાર કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે અને હવે અત્યારે ગેસ એકદમ સ્લો કરી દેજો. અને પછી તેમાં આપણે ટમેટાની પેસ્ટ ઉમેરવાની છે. તો 1 કપ ટોટલ ટમેટાની પેસ્ટ લીધી છે અને 15 થી 20 નંગ આપણે અહીંયા લસણની કળી આમનામ જ ઉમેરી દેવાની છે. અહીંયા મેં ટમેટાની પેસ્ટને ખાલી ડાયરેક્ટ મિક્સરમાં પીસી લીધું હતું, બોઇલ કરવાની કોઈ જરૂર નથી. હવે સરસ મિક્સ કરી લીધા પછી આપણે એમાં લીલા ડુંગળી જે આવે છે તેના પાંદડા ઉમેરવાના છે. અહીંયા 1/2 કપ જેટલા જ લીધા છે અને લીલી ડુંગળીના જ પાન લીધો છે, આગળનો ભાગ લેવાની જરૂર નથી. તો હવે બધું મિક્સ કરીને આટલું તેલ છૂટું પડે ત્યાં સુધી 7 થી 8 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર એને પકાવવાનું છે અને પછી જ આપણે એમાં તુવેર જે બાફીને રાખી હતી તે ઉમેરી દેવાની. અને જે બાફેલી તુવેરનું જે પાણી હોય તે પણ આમાં ઉમેરવાનું છે, એને કાઢી નથી નાખવાનું. એટલે ખાસ ધ્યાન રાખજો, એનું પાણી પણ તમારે આમાં ઉમેરી દેવાનું છે. તો સરસ મજાનું મિક્સ કરી લીધા પછી આપણે એમાં ગોળ ઉમેરવાનો છે. તો ગોળ તમને કેળાશ જોતી હોય એટલો ઉમેરવો, સાથે લીંબુનો રસ પણ મેં અંદર ઉમેરી દીધો છે. હવે મેઇન વસ્તુ આમાં જે ટેસ્ટ લાવવા માટે ઉમેરવાની હોય છે તે 1 ચમચી અચાર મસાલો એટલે કે ખાટા અથાણાનો તૈયાર મસાલો આવે એ ઉમેરવાનો અને અડધી ચમચી જેટલો ખાસ પાઉંભાજી મસાલો ઉમેરજો. અને લાલ કલર લાવવો હોય તો કાશ્મીરી મરચું ઉમેરજો, નહીંતર પછી તમારે જે પણ મરચું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું અંદર ઉમેરવાનું છે અને આને સરસ મિક્સ કરવાનું છે. હવે આ તમે જોઈ શકો છો એકદમ ઘાટું હતું તો મેં અહીંયા પાણી 1 કપ જેટલું ઉમેરી દીધું છે. તમારે પાણી જેટલું જોઈતું હોય, જેટલી ગ્રેવી પાતળી કરવી હોય એટલું ઉમેરવાનું છે અને તમે જોઈ શકો છો સરસ પાછું મિક્સ કરી લીધા પછી આપણે એને ઢાંકીને 7 થી 8 મિનિટ મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાનું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું છે અને મસ્ત મજાના તુવેરના ટોઠા જે બહાર મળે છે ને એવા જ બનીને તૈયાર થઈ ગયા છે. જો એક વખત તમે આ રીતે બનાવી લીધા ને તો ગેરંટી આપું છું બહારથી તમે ક્યારેય નહીં લાવો. એકદમ ટેસ્ટી બને છે અને તેલ તો તમારે જેટલું વાપરવું એટલું તમે વાપરી શકો છો. તો બસ લાસ્ટમાં થોડી કોથમીર ઉમેરી દેવાની, ટેસ્ટ કરી લેવાનું. મીઠું કે કોઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય કેડાશ તે ઉમેરી દેવાની અને ગરમ ગરમ એને રોટલા સાથે, ભાખરી સાથે કે પછી ઓરિજિનલી જે બ્રેડ સાથે ખાવામાં આવે છે તે રીતે તમે એને સર્વ કરી શકો છો. તો ચોક્કસથી આ શિયાળામાં એક વખત તો આ રીતે તુવેરના ટોઠા બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. અને સાથે હા, વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે ને તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ તુવેર ટોઠા.
આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.